ગ્રેટિટ્યૂડ રાખવું અને તણાઈ જવું એવો થોડોક ફેર હોય કે હાવ આપણો જીવ તણાઈ ન જવો જોઈએ. આપણે એણે કર્યું એટલે એનો ઉપકાર આપણે ભૂલવો ન જોઈએ અને એને ઓલું કે પ્રતિ ઉપકાર કરવાની ભાવના હોતી રાખવી છે. પણ પ્રતિ ઉપકાર કરવો એ જુદી વસ્તુ છે અને હાવ એના થઈ જવું એ જુદી વસ્તુ છે. શું એના ન થઈ જવું એ ક્યારેક પ્રાકૃત માણસ હોય અને આપણી ઉપર ઉપકાર કરે. આ બધા ઓલા દ્રષ્ટાંતો દીધા છે ને આપણે ભક્ત ચિંતામણીમાં, એ બધા એના છે. રાવણે વિભીષણની ઉપર ઉપકાર કર્યો હતો તો એને ગ્રેટિટ્યૂડ રાખવો કે ન રાખવો? તો એ કૃતજ્ઞ ન કહેવાય. વિભીષણ તો ભગત હતો એટલે રાવણ તો જેમ કરે એમાં એને હાલે, પણ વિભીષણ જેમ કરે એમ થોડો હાલે. વિભીષણ તો જેમ કરે એમ કરે તો એને આબરૂ, રામની આબરૂ જાય, કારણ કે રામનો ભગત છે. એટલે તો એને ગ્રેટિટ્યૂડ રાખવો કે ન રાખવો? ગ્રેટિટ્યૂડ એ નહીં તો મુશ્કેલી કહેવાય. તો પછી તો કૃતજ્ઞમાં કોને કહેવો પછી? તો પછી કૃતજ્ઞ કોને કહેવું? કોમ્પ્લિકેટેડ છે. બસ એ સારું. હા, વાત સાચી છે. એટલે નિયમ કરે તો હરખું આવે. નબળા માણસની મદદ બહુ લેવી નહીં. થોડુંક દુઃખી થઈ જવું પણ નબળા માણસની બહુ મદદ ન લેવી. શું કરવા? નબળા માણસની મદદ લઈએ તો આપણે પછી હામી મદદ ન કરીએ તો એ ઠીક નહીં અને કરીએ તો એ ઠીક નહીં. નબળા માણસની મદદ લીધી હોય એને મદદ ન કરીએ તો આપણે ઓલા ગણાઈએ, નગુણા ગણાઈએ, અને કરીએ તો એ મુશ્કેલી. નબળા માણસને મુશ્કેલી કરી. એટલે ઓલું જેમ ઓલું ભરતજી, જેમ ભરતજીએ તજી માત એ બોલા શ્રીપત્રીમાં આવે છે ને, બોલો તો શું આવે છે? જેમ વિભીષણે તજો ભ્રાત, ભરતજીએ તજી માત, પછી વિદુરે કુળની વિધિ, ઋષિ પત્નીએ તજા સંબંધી, પતિનો સંગ, તેમાં પુત્ર રાજા વેન અંગ, પિતાને વળી તેમાં ગુરુ તજો રાજા બળી, તેની અપકીર્તિ નવ થઈ, સામુ કીર્તિ શાસ્ત્ર માહી કહી. એ બધા કેવા પાત્રો હતા? કેવા હતા? કેવા પાત્રો હતા? ભક્ત ક્યાં હતા? બે હતા. એક કોઈ ભગવાનના ભગત હતા અને એક કોઈ ભગવાનના ભગત નહોતા. પણ ભગવાનના ભગત નહોતા એ હારા કે ભગત હતા એ હારામાં કોણ કરું? ભગત હારા, ગમે એમ કરે તે. તો મા બાપને ધક્કો દઈ દેવાનો, એમાં કઈ વાંધો નહીં. એટલે એ બધા ઉપકારી હતા. આને ઉપર કઈ કઈ ભરત ઉપર ઉપકાર કર્યો હતો કે અપકાર કર્યો હતો? શું કર્યું? શુક્રાચાર્યજી બળી ઉપર ઉપકાર કરવા માગતા હતા કે એને ખોદવા માગતા હતા? અને ખોદવા તો કોણ માગતા હતા? શું કે પ્રહલાદે એના બાપનો ત્યાગ કરી દીધો. એમ તો એનો બાપ છે એને ઉપર ઉપકાર કરવા માગતો હતો કે એનો ટાર્ગેટ શું હતો?
ના ના, એણે કીધું હતું કે તને રાજ આપું. એને શું કીધું હતું? તને રાજ આપું. પછી ધોકો લઈને વાત. પહેલાં તો રાજ આપતો હતો. તો ત્યારે શું કરવું એમ? એટલે સ્વામીજીએ બહુ સારું સોલ્યુશન આપ્યું છે કે એનો બહુ ઉપકાર લેવો. ભરતજીએ એવું કર્યું, એની માને ગાદી આપી હતી, પણ મારે ગાદી જોતી નથી, તારી દીધેલી નહીં. એ દે તો પછી મુશ્કેલી થાય. એટલે એવું કરવું. એનો ગ્રેટિટ્યુડ માથે આવવા દેવો નહીં બહુ. અને આવે તો મુશ્કેલી થાય. એટલે માનાપમાનયો સમહ એ અગાઉથી ધ્યાન રાખવાનું. માન અપમાન પરકૃત ક્રિયાઓ છે. આગળ અદ્વેષ્ટા વગેરે તથા શત્રુ મિત્રમાં સમતા વગેરે સ્વપ્રયોજિત છે. પણ માન અપમાન પોતે એમાં કાંઈ અપ ડાઉન કરતો નથી, પણ બીજા કોક આપણું કરે તો, બીજા કોક શત્રુ મિત્ર થઈને બેસી જાય તો ત્યારે કેમ ક્ષમતા રાખવી? ઓલામાં ક્ષમતા રાખવી તો પોતાના વિકારને દાબવા. આપણામાં એવો શત્રુભાવ, જેમ યુધિષ્ઠિર છે એને દુર્યોધનમાં શત્રુભાવ નહોતો, એને શત્રુભાવ નહોતો, પણ દુર્યોધનને તો યુધિષ્ઠિરમાં શત્રુભાવ હતો. ત્યારે હું કંડક કરવું, શું કરવું? પ્રતિકારથી શૂન્ય. પ્રતિકાર ન કરવો. પ્રતિકાર ન કરવો અને એનાથી બચવું. એ આપણું નુકસાન ન કરી દે, એનાથી બચવું. પણ માન અપમાન પારકાઓ આપણા ઉપર પ્રયોગ કરે છે ત્યારની ક્ષમતા છે. તેમાં પણ માનનો આંતરબાહ્ય અસ્વીકાર અને અગત્યતા તેનો સ્વીકાર કરીને અગત્યતા તેનો સ્વીકાર કરીને હર્ષ પ્રસન્નતા શૂન્ય રહેવું અને અપમાનનો સહર્ષ સ્વીકાર અને તેની પ્રતિક્રિયાથી શૂન્ય રહેવું. ત્યારે અપમાન કરે એનો કાંઈ વાંધો નહીં, અપમાન કરે તો એ તો આપણે બીજું કાંઈ છૂટક્યો નથી, પણ એની પ્રતિક્રિયા ન કરે તો એમાં ક્ષમતા આવી કહેવાય.